જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હું છું કલ્પેશ બજરંગી. આવી ગયો છું એક ખાસ વિડીયો લઈને કે જેમાં કૃષ્ણ ભગવાનની એટલે કે દ્વારકાધીશની મૂર્તિ સાથે ચાલીને આવેલી છે. રાજકોટમાં એક એવું મંદિર આવેલું છે. મારે તમને એ મંદિર વિશે વાત કરવાની છે મિત્રો. તે પહેલાં ખાસ જો ચેનલ ઉપર આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મને આવા નવા મોટિવેશનલ વિડીયો બનાવવા માટે મોટિવેશન પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ ગુજરાતના આપણા માલધારી સમાજમાં જન્મેલ બે માતાજી એટલે કે બે માતાઓ કે જેનું નામ છે રાણીમા અને રૂડીમા, કે જે વાંકાનેરના લુણસણિયા ગામમાં જેમનો જન્મ થયેલો હતો. જેમના પિતાનું નામ હતું રત્ના ભગત, તેમના માતાનું નામ હતું મુંજીભાઈ અને તેમના કાકાનું નામ હતું વીરા ભગત. અને વાંકાનેર પાસેના લુણસરિયા ગામમાં એમનો જન્મ થયેલો હતો. પિતાનું અવસાન બહુ નાની ઉંમરમાં જ થઈ ગયું હતું, પરંતુ તેમના કાકા ભગત હતા. એકવાર બને જેવું કે તેમના ઘરે સાધુ સંતો આવે છે અને હટ કરે છે કે વીરા ભગત જો સાથે જમવા બેસે તો જ અમે જમીશું. અને તે સાથે જમવા બેસે છે અને ત્યારે તેમનું જે ગાયનું ધાણ હોય છે તે ગામમાં છૂટું રખડવા નીકળી જાય છે અને તે ધાણ કોઈના ખેતરમાં ને એમાં જઈને નુકસાની કરે છે. ત્યારે એ ખેડૂતો બધા રાવ લઈને ત્યાંના દરબાર પાસે જાય છે અને તેના દરબાર જ્યારે એ પોતાના ઘોડો લઈ અને જે જાય છે તો જોવે છે કે ભાઈ વડલાની જે ભગત અને તેની ગાયો ઊભી છે અને કહે છે કે ભાઈ તું કોઈ ખેતરમાં કંઈ કહે તો ના કે ભગત કે હું તો અહીં જ છું. અને તેમની સાથે વાતચીત કરીને જેવા દરબાર રિટર્ન થઈ છે તો સામે તેને વીરા ભગત ચાલીને આવતા દેખાય છે. તો એ પૂછે છે કે તમે અહીંયા ક્યાંથી? હું હજી તમને મળીને આવેલો આવું છું. ત્યારે આખી વાતનો ખ્યાલ આવે છે. સાક્ષાત ભગવાન એમની ગાયો ચારવા આવે છે અને ત્યારથી જ એમને કૃષ્ણની ભક્તિને એવો રંગ લગાવેલો હોય છે ભગતને. ત્યારબાદ તેઓ તે ગામ છોડીને જાય છે અને કેરાળામાં પોતાનું એક સ્થાન, એક મંદિર બનાવે છે, ત્યાં ગાયો રાખે છે. બને છે એવું કે થોડા સમયમાં જ ત્યાંથી રાણીમા અને રૂડીમા પોતાની ગાયો સાથે રાજકોટ આવવા રવાના થાય છે. અને રાજકોટના જે આપણે બેડી પાસે હડમતિયા ગામ છે ત્યાં તેનો વિસામો છે, ત્યાં આપણા રાજકોટના રાજવી જાય છે. તમને ઘણી બધી જમીન આપી દે છે કે આપનું મેં નામ સાંભળ્યું તો આજ તમારા દર્શન ત્યાં. અને આપણા રાજકોટના રાજવી તેમને ઘણી બધી જમીન આપી દે છે કે અહીં તમારી ગાયોને ચારજો. પણ બને જેવું કે રાજકોટમાં એક નકલંગ મંદિર બનાવવાનું નક્કી થાય છે. નકલંગ મંદિર જ્યારે બનાવવાનું નક્કી થાય છે ત્યારે રાણીમા અને રૂડીમાએ સપનામાં સાક્ષાત ઠાકોરજી આવીને કહે છે કે માળિયાના મિયાણા ગામે મારી ત્યાં જીવિત મૂર્તિ છે, તમે તેને લઈને અહીં આવો. રાણીમા રૂડીમા સવારે જાગે છે. ત્યારબાદ તે માળિયા ગામ જાય છે, ત્યાંના રાજવીને મળે છે અને રાજવીને કહે છે કે આ ઠાકરને અમારે લઈ જવા છે, અમને સપનામાં આવી ગયા કે અમને અહીંથી લઈ જાઓ, મારે ત્યાં રાજકોટમાં મારે આવવું છે. પરંતુ રાજવી મૂંઝવણમાં મૂકે છે કે માતાજીને ના પડાઈને અને ગામમાંથી જો આવી રીતે ઠાકોરજીને જવા દઈશ તો હું લોકોને શું જવાબ આપીશ. તો ત્યારે રાજવી એક શરત મૂકે છે કે તમે ઠાકોરજીને અવશ્ય લઈ જશો, પરંતુ હે માં, જો ઠાકોરજી ખુદ ચાલીને મંદિરમાંથી બહાર આવે તમારી પાસે તો રાણીમાં કે કંઈ વાંધો નહીં. સવારે આખા ગામને જાણ કરવામાં આવે છે. રાજવીઓ ઊભા હોય છે, રાજાના બધા મંત્રીઓ, આખો રાજાના જે મંત્રીમંડળ આખું હોય છે, ગામના હજારો લોકો ઊભા હોય છે. રાણીમાં બારે ઊભા હોય છે અને ઠાકરજીને વિનંતી કરે છે, હે ઠાકર, નથી મને મંત્ર આવડતા, નથી મને કોઈ સંસ્કૃત ભાષા આવડતી, મને કંઈ નથી મને કોઈ વિધિ આવડતી. જો તારે રાજકોટ આવવું હોય, તું ખરેખર મારા સપને આવ્યો હોય તો તું આવી જા. મિત્રો, રાજસ્થાનના કારીગરે બનાવેલી એ મૂર્તિ, વિદ્વાન પંડિતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પૂરેલી એ મૂર્તિ રાજાની હજારો લોકોની સાક્ષીમાં ચાલીને રાણીમા પાસે આવે છે. લોકો જોવે છે બધા અને ચાલીને રાણીમા રૂડીમાની આંગળી પકડી લે છે. મિત્રો, આ મૂર્તિ, આ ઘટના બહુ દૂર સમય નથી, આશરે 200 વર્ષની આસપાસમાં બનેલી છે. અને એ મૂર્તિ જ, એ મંદિર આપણા રાજકોટમાં આવેલું છે. આપણા રાજકોટના બેડી નકા ટાવરથી અંદર આવીએ ત્યાં શ્રી નકલંગ મંદિર આવેલું છે, રાણીમા રૂડીમાનું મંદિર આવેલું છે. ત્યાં આ મૂર્તિને રાખવામાં આવેલી છે. અને સાથે મિત્રો, જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય ત્યારે એમને પૂછવામાં આવે છે, માતાજી આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરીશું? ત્યારે રાણીમા રૂડીમા કહે છે કે આ લીમડો છે, જ્યારે એની એક ડાળખી મીઠી હશે એ ચાખજો તમે, જો એ ડાળખી મીઠી થઈ જશે તો તમે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરજો. અને મિત્રો, બને જવું સવારે જ્યારે લીમડાની ડાળખીને ચાખવામાં આવે છે તો એ લીમડાની ડાળખી મીઠી થઈ જશે. અને મિત્રો, હજુ પણ આ વડલો, આ
લીમડો તે મંદિરમાં હજુ પણ આવેલો છે. હજુ પણ એ લીમડાની ડાળખી મીઠી છે. એ આપ એ મંદિરમાં જવા લીમડો આપ જે જોઈ રહ્યા છો એ મંદિરનો છે. આ એ નકલંગ મંદિર છે, આપણા રાજકોટમાં આવેલું છે. આવા અદ્ભુત ભક્તિ કે જેને સમર્પણ કહેવાય કૃષ્ણ ભગવાન પ્રત્યેનું, તેવા રાણીમાં રૂડીમાનું આ નકલંગ મંદિર આપણા રાજકોટ ખાતે આવેલું છે. હજારો ભક્તો ત્યાં દર પૂનમે દર બીજે ત્યાં દર્શન કરવા આવે છે. મિત્રો, રાણીમાં રૂડીમાના એક હનુમાનજીનો પણ એવો પરચો હોય છે. જ્યારે રાણીમાં રૂડીમાં નાનપણમાં જ્યારે નદીમાં રમતા હોય છે ત્યારે તેમને હનુમાનજીની મૂર્તિ મળે છે ને તે નદીના પટમાં ત્યારે ત્યાં તેનું મંદિર બનાવી નાખે. થાય છે એવું કે નદીમાં ખૂબ પૂર આવે છે અને મૂર્તિ ડૂબી જાય છે ત્યારે ગામ લોકો મજાક બનાવતા હોય છે કે તમારા હનુમાનજી ડૂબી ગયા. ત્યારે એ નાની ઉંમરમાં જ રાણીમાં રૂડીમાં હનુમાનજીને પ્રાર્થના કરે છે કે હનુમાનજી તમે કેમ ડૂબો, તમે બહાર આવો. એ સમયે એટલા લોકોની હાજરીમાં હનુમાનજીની એ મૂર્તિ કરીને બહાર આવે છે. મિત્રો, આ એક સાચી ભક્તિના પ્રતાપે થઈ શકે, સાચી નિષ્ઠાથી કરેલી ભક્તિના પ્રતાપે આ બધું શક્ય બને છે. જો સાચી દિલમાં ભક્તિ હોય ને તો કૃષ્ણ ભગવાન મૂર્તિ સ્વરૂપ હોય કે ભલે હોય તો ચાલીને તમારી સાથે આવે છે. અને માતાજીએ ત્યારે ગામ લોકોને ત્યાંના પથરા આપે છે કે લીવા પ્રસાદી. તો ગામના લોકો છે કે પથરાની પ્રસાદી, પણ એ પથરા પણ ત્યારે સાકર બની જાય છે અને ઠાકર તમારી સાથે ચાલીને આંગળી પકડીને આગળ ચાલતો થઈ જાય છે. મિત્રો, તો તમારી ભક્તિ સમર્પણ વાળી હોવી જોઈએ, 100% હોવી જોઈએ. તો આવું એક મંદિર આપણા રાજકોટમાં આવેલું છે. જો આપ લોકોએ તેના દર્શન ન કર્યા હોય તો અવશ્ય કેસર હિંદ પુલથી બેડીનાકા ટાવરની અંદર ખૂબ જ નજીકમાં મંદિર આવેલું છે. તો રાણીમાં રૂડીમાં અને નકલંગ મંદિરના સૌ દર્શન કરજો. તો આ હતી મારી એક વાત કલ્પેશ બજરંગીની. જો વિડીયો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને મોટિવેશન મળે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી, રુદ્ર ગમારાના આપ સૌને જય સિયારામ, જય ઠાકર, જય